નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં ગાજેલા નીટ પેપર લીક કૌભાંડમાં ચાર્જશીટ રજૂ કરતી સીબીઆઈ, આરોપીઓ તરીકે ડોક્ટરો અને કોચિંગ ક્લાસ સંચાલકોના નામ। સ્વર્ગવાસી રાજીવ ગાંધી વખતના 40 વર્ષ જૂના બોફોર્સ કૌભાંડ પર પૂર્ણ વિરામ લગાવતી સુપ્રીમ કોર્ટ। ઈએમઆઈના મુદ્દે મોબાઈલ અને લેપટોપ લોક કરવા સંબંધે નવા નિયમો જાહેર કરતી રિઝર્વ બેંક। બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર વેચાતો હોવાનો ઘટસ્ફોટ થતા ચિંતાઓ। જામનગર સહિત હાલાર અને રાજ્યભરના સંખ્યાબંધ ન્યાયાધીશોની બદલીઓ અને બઢતીઓના હુકમો છોડતી હાઈકોર્ટ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 બીએચકેનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા 3-4 મહિનાથી સમગ્ર દેશમાં નીટ પેપર લીક કૌભાંડની ચર્ચાઓ ચાલુ છે અને એ દરમિયાન દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન થયા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ લેવાઈ ગયું છે। આ બધા ઘટનાક્રમ વચ્ચે ગત 28મી જુલાઈએ કેન્દ્રીય તપાસની એજન્સી સીબીઆઈએ પેપર લીક કૌભાંડ અંગેની ચાર્જશીટ અદાલતમાં દાખલ કરી દીધી હતી, જેનો આજે 7મી ઓગસ્ટે જાહેરમાં ખુલાસો થયો છે। નીટ યુજી 2026ના પેપર લીક કેસમાં સીબીઆઈની ચાર્જશીટે મોટો ખુલાસો કર્યો હોવાનો દાવો સામે આવ્યો છે। પેપર લીકનું કાવતરું પરીક્ષાના મહિનાઓ પહેલા જ ઘડવામાં આવ્યું હતું અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે એનટીએના નિષ્ણાંતો જ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન પ્રશ્નો યાદ કરી લેતા હતા અને બાદમાં હોટેલ પર પાછા ફરીને એ પ્રશ્નો ચિઠ્ઠીઓ પર લખતા હતા। આ દાવો સીબીઆઈ દ્વારા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 94 પેજની ચાર્જશીટમાં કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। એનટીએના નિષ્ણાંતો, ખાનગી કોચિંગ સંચાલકો, વચેટિયાઓ અને કેટલાક વિદ્યાર્થીઓની કથિત મિલીભગતથી આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું। એટલે નીટ જેવી દેશની સૌથી મહત્વની પ્રવેશ પરીક્ષામાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક આખી ચેઇન કામ કરતી હોવાનો સીબીઆઈનો દાવો છે। હવે આવે છે આ કેસનો સૌથી ચોંકાવનારો ભાગ। સીબીઆઈની ચાર્જશીટ મુજબ મનીષા ગુરુનાથ મંધારે, પીવી કુલકર્ણી અને મનીષા સંજય હવલદાર એનટીએની ઓફિસમાંથી હોટેલ પર પાછા ફરતા હતા અને ત્યાં યાદ રાખેલા પ્રશ્નો કાપલીઓ પર લખવામાં આવતા હતા। આ પછી સંબંધિત પ્રશ્નો કયા એનસીઆરટીના અધ્યાય અથવા કયા ભાગમાંથી લેવામાં આવ્યા છે તેની પણ ઓળખ કરવામાં આવતી હતી। અર્થાત પેપર હાથમાં આવ્યા બાદ તેની સીધી નકલ નહીં પરંતુ પ્રશ્નો યાદ રાખીને બહાર કાઢવાની પદ્ધતિ અપનાવવામાં આવી હોવાનો સીબીઆઈનો દાવો છે। આ સમગ્ર કેસમાં કેમિસ્ટ્રીના પ્રશ્નોને લઈને પણ મહત્વનો દાવો કરવામાં આવ્યો છે। સીબીઆઈના જણાવ્યા અનુસાર એનટીએની ઓફિસમાં નિષ્ણાંતોને રફ કામ માટે કોરા કાગળ આપવામાં આવતા હતા। આ કાગળોનો ઉપયોગ કરીને પીવી કુલકર્ણીએ કેમિસ્ટ્રીના 135 પ્રશ્નો અને તેમના વિકલ્પો નોંધ્યા હતા। ચાર્જશીટ મુજબ કુલકર્ણીએ કેમિસ્ટ્રીના પેપરનું મરાઠીમાંથી અંગ્રેજીમાં બેક ટ્રાન્સલેશન પણ કર્યું હતું। અર્થાત પેપર તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન જ પ્રશ્નોની માહિતી બહાર જતી હોવાનો સીબીઆઈનો આરોપ છે। આ રીતે પેપરને લીક કર્યા બાદ ડિજિટલી અને ઓફલાઈન ચેઇન મારફતે વચેટિયાઓના માધ્યમથી વોટ્સએપ, ટેલિગ્રામ, પીડીએફ, ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને આ પ્રશ્નો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હોવાનો સીબીઆઈનો દાવો છે। આ કૌભાંડમાં જાણીતા કોચિંગ ક્લાસ અને ડોક્ટરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। આ કૌભાંડમાં મનીષા સંજય વાઘમારે, ધનંજય લોખંડે, શુભમ મધુકર, ખૈરનાર અને યશ યાદવને લીક થયેલા પેપરને આગળ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની મહત્વની કડીઓ તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત પૂનાની પ્રભુ મેડિકલ એકેડમીના ડોક્ટર અભંગ તથા તેજસ હર્ષદ કુમાર શાહ નામનો કેરિયર સેન્ટર સંચાલક અને સિદ્ધિવિનાયક હોસ્પિટલના માલિક ડોક્ટર મનોજ ભગવાનરાવ સિસુરેનો પણ કથિત ષડયંત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનો સીબીઆઈનો દાવો છે। ભૂતકાળમાં ભારતના રાજકારણમાં મોટું તોફાન મચાવનાર અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી માટે મુશ્કેલીઓ સર્જનાર બોફોર્સ કૌભાંડનું પ્રકરણ હવે કાયમને માટે બંધ થઈ ગયું છે। સુપ્રીમ કોર્ટે આ કેસમાં હિન્દુજા બંધુઓને મળેલી રાહતને પડકારતી અરજી ફગાવી દીધી છે। આ અગાઉ દિલ્હી હાઈકોર્ટ દ્વારા હિન્દુજા બંધુઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે બોફોર્સ કાંડ ભારતના રાજકારણમાં 40 વર્ષ સુધી ગાજ્યું। આખરે આ પ્રકરણ કાયમ માટે હવે બંધ થઈ ગયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે બોફોર્સ તોપનો આ સંરક્ષણ સોદો 1986માં થયો હતો અને આજથી 11 વર્ષ અગાઉ 2005ની સાલમાં આ અંગેની તમામ
ફોજદારી કાર્યવાહીઓ દિલ્હી હાઈકોર્ટ દ્વારા રદ થઈ ગઈ હતી. ત્યારબાદ 2018માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અપીલ પણ ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે આ કાંડ સંબંધિત તમામ અદાલતી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને દેશના સૌથી વિવાદાસ્પદ ભ્રષ્ટાચાર કેસનો હવે કાયમ માટે અંત આવ્યો છે. જો તમે ઈએમઆઈ પર સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ ખરીદ્યો છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે હવે માત્ર એકાદ હપ્તો ચૂકી જવાથી બેંક કે ફાઇનાન્સ કંપની તમારા ડિવાઇસને તરત જ લોક કરી શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ડિવાઇસ લોકિંગ અને લોન રિકવરીને લઈને નવા સુધારેલા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો મુજબ ડિવાઇસને સંપૂર્ણપણે લોક કરવા માટે હવે 60 દિવસથી વધુ સમય સુધી ઈએમઆઈ બાકી રહેવી જરૂરી રહેશે. અને સૌથી મહત્વની વાત, આ નવા નિયમો 1 જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ બાકી લોનની વસૂલાત માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ રિકવરીના નામે ગ્રાહકોને બિનજરૂરી રીતે પરેશાન કરી શકાય નહીં અને તેમને આર્થિક રીતે લાચાર બનાવી શકાય નહીં. જો ગ્રાહક માત્ર એક ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેંક તરત જ ફોન કે લેપટોપ લોક કરી શકશે નહીં. લોન ખાતું ઓછામાં ઓછું 30 દિવસ ઓવરડ્યુ રહે ત્યારબાદ જ બેંક અથવા ફાઇનાન્સ કંપની ઔપચારિક નોટિસ આપીને આગળની કાર્યવાહી શરૂ કરી શકશે. એટલે કે ઈએમઆઈ ચૂકી અને તરત ફોન બંધ એવું હવે નહીં ચાલે. જો ઈએમઆઈ ભરવામાં 30થી 60 દિવસનો વિલંબ થાય તો બેંક ડિવાઇસ પર તબક્કાવાર અને મર્યાદિત પ્રતિબંધો લગાવી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પણ એક મહત્વપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે, અર્થાત ગ્રાહક પર બાકી ઈએમઆઈની વસૂલાત માટે કાર્યવાહી થઈ શકે છે, પરંતુ ડિવાઇસનો સંપૂર્ણ ઉપયોગ અચાનક બંધ કરી દેવાની મંજૂરી નહીં હોય. હવે સૌથી મોટો નિયમ, જો ગ્રાહક 60 દિવસથી વધુ સમય સુધી ઈએમઆઈ ચૂકવતો નથી તો જ કોન્ટ્રાક્ટમાં રહેલી જોગવાઈઓ અનુસાર બેંક અથવા ફાઇનાન્સ કંપની ડિવાઇસને સંપૂર્ણપણે લોક કરી શકશે. એટલે ગ્રાહકો માટે 30 દિવસ અને 60 દિવસની આ સમય મર્યાદા ખાસ મહત્વની બની જાય છે. આરબીઆઈના નવા નિયમોમાં ગ્રાહકોની સુવિધા અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો ડિવાઇસ લોક કરવામાં આવે તો પણ ઇનકમિંગ કોલ, SMS, SOS અને ઇમરજન્સી કોમ્યુનિકેશન જેવી સુવિધાઓ બંધ કરી શકાશે નહીં. આ ઉપરાંત રોજગાર અથવા કામકાજ સાથે જોડાયેલી જરૂરી સુવિધાઓ પણ સંપૂર્ણપણે બંધ કરી શકાશે નહીં. અર્થાત ઈએમઆઈ બાકી હોવાના કારણે ગ્રાહકની સુરક્ષા અથવા જરૂરી સંચાર વ્યવસ્થા જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે વાત કરીએ પ્રાઇવસીની. ડિવાઇસ લોક કરતી વખતે બેંક કે ફાઇનાન્સ કંપની ગ્રાહકના અંગત ડેટામાં મનમાની રીતે પ્રવેશ કરી શકશે નહીં. એટલે કે પર્સનલ કોન્ટેક્ટ્સ, કોલ બ્લોગ, ફોટોગ્રાફ્સ, લોકેશન હિસ્ટ્રી કે પ્રાઇવેટ મેસેજ જેવી અંગત માહિતી એક્સેસ કરી શકાશે નહીં. આ જોગવાઈ ગ્રાહકોની પ્રાઇવસી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને ગ્રાહકો માટે વધુ એક મોટી રાહત, જો ગ્રાહક પોતાની બાકી રકમ ચૂકવી દે છે તો ડિવાઇસને 1 કલાકની અંદર અનલોક કરવું પડશે. જો બેંક અથવા ફાઇનાન્સ કંપની અનલોક કરવામાં બિનજરૂરી વિલંબ કરે તો પ્રતિ કલાક 250ના દરે વળતર ચૂકવવાની જોગવાઈ રહેશે. એટલે ગ્રાહકે પૈસા ચૂકવી દીધા પછી પણ દિવસો સુધી ફોન લોક રાખવાની સ્થિતિ નહીં રહે. આ નિયમની બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે ડિવાઇસ લોકિંગની કાર્યવાહી એ જ ડિવાઇસ સુધી મર્યાદિત રહેશે જે લોન પર ખરીદવામાં આવ્યું હોય. એટલે જો કોઈ ગ્રાહકે ઈએમઆઈ પર એક સ્માર્ટફોન ખરીદ્યો છે અને બાદમાં તેની કોઈ અન્ય પર્સનલ અથવા કન્ઝ્યુમર લોન ડિફોલ્ટ થાય છે તો તેના બીજા વ્યક્તિગત ફોનને આ કારણસર લોક કરી શકાશે નહીં. અર્થાત એક લોનની વસૂલાત માટે ગ્રાહકના બીજા પર્સનલ ડિવાઇસ પર મનમાની નહીં ચાલે. આ ઉપરાંત આરબીઆઈએ લોન રિકવરી સાથે જોડાયેલા રિકવરી એજન્ટ્સની વ્યક્તિગત વિગતો વેબસાઇટ પર જાહેર કરવાની શરતમાં પણ ફેરફાર કર્યો છે. આ ફેરફારથી ધિરાણ આપતી સંસ્થાઓને કેટલીક બાબતોમાં રાહત મળશે. અર્થાત આરબીઆઈનો સમગ્ર અભિગમ એક તરફ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને લોનની રિકવરી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, તો બીજી તરફ ગ્રાહકોની પ્રાઇવસી, ઇમરજન્સી સેવાઓ અને જરૂરી સુવિધાઓનું રક્ષણ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. દેશમાં સાયબર સિક્યુરિટીને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે. બેંક ઓફ બરોડા અને DRDO સાથે જોડાયેલા ડેટા લીકના મામલાએ દેશની સાયબર સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સવાલ માત્ર એટલો નથી કે ડેટા લીક કેવી રીતે થયો, સવાલ એ છે કે તમારો બેંક ડેટા, KYC, મોબાઈલ નંબર, એડ્રેસ અને વ્યક્તિગત માહિતી જો હેકર્સના હાથમાં પહોંચી જાય તો તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે સાયબર હુમલો કરવા માટે હંમેશા આખી બેંકની સિસ્ટમ હેક કરવી પડે એવું નથી.
ક્યારેક એક કર્મચારીનું ઈમેલ, એક પાસવર્ડ અથવા એક ખોટી ક્લિક આટલું જ પૂરતું બની શકે છે. બેંક ઓફ બરોડાના કેસમાં શું થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બેંકની આખી સિસ્ટમ હેક થઈ હોવાનો મામલો નથી, પરંતુ એક કર્મચારીનું ઈમેલ એકાઉન્ટ હેક થયું અને તેનો પાસવર્ડ લીક થવાથી હેકરે તેના એકાઉન્ટમાં લોગિન કર્યું અને અહીંથી મુશ્કેલી શરૂ થઈ. આજના સમયમાં અનેક સંસ્થાઓમાં કર્મચારીઓના ઈમેલ આઈડી અને પાસવર્ડ મારફતે શેર ડ્રાઈવ, ગૂગલ ડ્રાઈવ અથવા શેર પોઈન્ટ જેવી સિસ્ટમમાં રહેલો ડેટા એક્સેસ થઈ શકે છે. આ કેસમાં પણ કેવાયસી ફોર્મ સહિતનો સંવેદનશીલ ડેટા એક્સેસ કરીને તેને ડાર્ક વેબ પર મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. અર્થાત બેંકની તિજોરીનું તાળું તોડવામાં આવ્યું નહીં, પરંતુ ચાવી ધરાવતા એક એકાઉન્ટ સુધી પહોંચીને ડેટા સુધી રસ્તો બનાવવામાં આવ્યો. આ સવાલ પણ અત્યંત મહત્વનો છે. આ મામલે જણાવવામાં આવ્યું છે કે બેંક ઓફ બરોડાની સંપૂર્ણ બેન્કિંગ સિસ્ટમ હેક થઈ નથી. ખાસ કરીને બેંકના ટ્રાન્ઝેક્શન સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ બેંક સાથે જોડાયેલો ડ્રાઈવ ડેટા હેક થયો હોવાની વાત સામે આવી છે. સાયબર સિક્યુરિટીમાં અહીં એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. જો કોઈ વ્યક્તિનું લોગિન 1 કલાક પહેલા અમદાવાદથી થાય અને 1 કલાક બાદ એ જ એકાઉન્ટ અમેરિકાથી લોગિન થાય, તો સિક્યુરિટી સિસ્ટમને આ અસામાન્ય પ્રવૃત્તિ ઓળખીને એકાઉન્ટ બ્લોક અથવા વધારાની ચકાસણી કરવી જોઈએ, કારણ કે 1 કલાકમાં અમદાવાદથી અમેરિકા પહોંચવું શક્ય નથી. આ પ્રકારની અસામાન્ય લોગિન પેટર્નને સમયસર ડિટેક્ટ ન કરવામાં આવે તો હેકરને સિસ્ટમમાં પ્રવેશ મળવાની શક્યતા વધી જાય છે. અહીં સૌથી ચોંકાવનારો મુદ્દો સામે આવે છે. બેંક ઓફ બરોડાનો ડેટા 12 મેથી ડાર્ક વેબ પર ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેની જાણકારી જાહેરમાં આશરે 24 જુલાઈની આસપાસ સામે આવી. એટલે ડેટા લીક થયા બાદ પણ તે લાંબા સમય સુધી ડાર્ક વેબ પર ઉપલબ્ધ રહ્યો હોવાનો દાવો છે. બીજી તરફ DRDO સાથે જોડાયેલો ડેટા પણ 1 થી 2 મહિના પહેલાથી ડાર્ક વેબ પર હોવાની વાત સામે આવી છે અને અહેવાલ મુજબ આ ડેટા હજી પણ ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવે છે. હવે વાત કરીએ સૌથી સંવેદનશીલ મુદ્દાની. DRDOના ડેટા લીક પાછળ કોનો હાથ છે? આ મામલે તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધીની તપાસના આધારે તેને સ્ટેટ સ્પોન્સર્ડ એટેક હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સ્ટેટ સ્પોન્સર્ડ એટેક એટલે કોઈ દેશ અથવા તેની સાથે જોડાયેલા હેકર્સે બીજા દેશની મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ. ડિફેન્સ ક્ષેત્રનો ડેટા આવા હુમલાખોરો માટે અત્યંત મહત્વનો બની શકે છે, કારણ કે તેમને માત્ર માહિતી ચોરવી નથી, તેમને એ પણ જાણવું છે કે સિક્યુરિટી પેટર્ન શું છે, ડિજિટલ સિસ્ટમ કેવી રીતે ઓપરેટ થાય છે. ભૂતકાળમાં પણ બ્રહ્મોસ મિસાઇલ સંબંધિત ડેટા બહાર જવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આથી DRDO સાથે જોડાયેલા કોઈપણ ડેટા લીકને સામાન્ય સાયબર ક્રાઇમ તરીકે જોવું જોખમી બની શકે છે. આ સમસ્યા માત્ર 2 સંસ્થાઓ સુધી મર્યાદિત નથી. મુંબઈની એક ફાઇનાન્શિયલ ફર્મનો KYC ડેટા પણ બહાર આવ્યો હોવાની માહિતી સામે આવી છે. અર્થાત નાણાકીય સંસ્થાઓ પાસે રહેલો ગ્રાહકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સ માટે સૌથી મોટું ટાર્ગેટ બની રહ્યો છે. સાયબર સિક્યુરિટી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં નાણાકીય સંસ્થાઓ પર સતત મોટા પ્રમાણમાં સાયબર એટેકનો પ્રયાસ થાય છે. આ હુમલાઓમાં મોટો હિસ્સો માણસો નહીં, પરંતુ બોટ્સ દ્વારા કરવામાં આવે છે. બોટ્સ સતત સિસ્ટમને સ્કેન કરે છે, સતત નબળાઈ શોધે છે અને જ્યાં કોઈ ખામી મળે ત્યાં તેની જાણકારી હુમલાખોર સુધી પહોંચાડે છે. ત્યારબાદ માણસની એન્ટ્રી થાય છે. આ સમગ્ર પ્રક્રિયાને એક ઉદાહરણથી સમજીએ તો જાણે વિમાન ઉડાડતી વખતે શરૂઆતમાં પાયલટ કમાન સંભાળે, પછી ઓટો પાયલટ સતત કામ કરે અને લેન્ડિંગ સમયે ફરી પાયલટ કમાન સંભાળે. સાયબર હુમલામાં પણ ઓટોમેટેડ બોટ્સ સતત તક શોધતા રહે છે અને તક મળ્યા બાદ હેકર પોતે આગળની કાર્યવાહી કરી શકે છે. સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં એક વાત ખૂબ પ્રચલિત છે, એટલે કે જેની પાસે વધુ અને વધુ મૂલ્યવાન ડેટા છે તેની પાસે જાણે સોનાની ખાણ છે. આ ડેટા પાછળ કોણ છે? વિદેશી સરકારો, સાયબર ક્રિમિનલ્સ, સ્કેમર્સ અને નાણાકીય ફાયદો મેળવવા માંગતા લોકો. લીક થયેલા ડેટાના મુખ્ય 2 પ્રકારના ગ્રાહકો હોઈ શકે છે. પહેલો, સ્ટેટ સ્પોન્સર્ડ એક્ટર્સ અથવા વિદેશી સરકારો, અને બીજો, પૈસા કમાવા માટે ડેટાનો ઉપયોગ કરનારા સાયબર ક્રિમિનલ્સ અને સ્કેમર્સ. ઉદાહરણ તરીકે ઉત્તર કોરિયા જેવા દેશ સાથે જોડાયેલા હેકિંગ જૂથો અંગે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. ડિફેન્સ ક્ષેત્રનો ડેટા હોય તો તેનો ઉપયોગ કોઈ દેશની સૈન્ય ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા સમજવા માટે થઈ શકે છે, જ્યારે સામાન્ય ગ્રાહકોનો ડેટા હોય તો તેનો ઉપયોગ સીધા પૈસા પડાવવા માટે થઈ શકે છે. હવે સૌથી સામાન્ય માણસને અસર કરતો મુદ્દો. ધારો કે કોઈ સ્કેમર પાસે તમારી માહિતી, મોબાઈલ નંબર, સરનામું, તમે ક્યાં કામ કરો છો અથવા તમારી બેન્કિંગ સંબંધિત કેટલીક વિગતો આવી જાય. હવે તે તમને ફોન કરે અને કહે, હું બેંકમાંથી બોલું છું. તમને કદાચ શંકા ન જાય, કારણ કે એ વ્યક્તિ પાસે તમારા વિશે પહેલેથી જ ઘણી સાચી માહિતી છે. અહીંથી શરૂ થાય છે સોશિયલ એન્જિનિયરિંગ એટેક.
સોશિયલ એન્જિનિયરિંગ એટેક એટલે ટેકનિકલ રીતે સિસ્ટમ હેક કરતા પહેલા માનવીનો વિશ્વાસ હેક કરવો. હેકર તમને વિશ્વાસ અપાવે છે કે તે બેંક, ઇન્સ્યોરન્સ કંપની અથવા કોઈ જાણીતી સંસ્થામાંથી ફોન કરી રહ્યો છે. પછી ઓટીપી, પાસવર્ડ, બેન્કિંગ માહિતી અથવા કોઈ લિંક પર ક્લિક કરાવવાનો પ્રયાસ થાય છે અને અંતે તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે. બેંક ઓફ બરોડાના ડેટા લીક બાદ અન્ય નાણાકીય સંસ્થાઓ પણ સાયબર સિક્યુરિટી અંગે વધુ સાવચેત બની રહી હોવાનું જણાવવામાં આવે છે. આરબીઆઈ અને સેબીના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ પોતાના વેન્ડર્સને પણ સિક્યુરિટી ઓડિટ અને સિસ્ટમની ચકાસણી કરવા અંગે સૂચનાઓ આપી રહી છે. ડાર્ક વેબ મોનિટરિંગ દ્વારા કોઈ સંસ્થાનો ડેટા લીક થયો છે કે નહીં તેની માહિતી મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીઓ અને કોઓપરેટિવ બેન્કો તરફથી પણ સાયબર સિક્યુરિટી સંબંધિત સેવાઓ માટે પૂછપરછ વધતી હોવાનું જણાવાયું છે. સાયબર હુમલાની શરૂઆત ઘણી વખત એક સામાન્ય માણસની એક ભૂલથી પણ થઈ શકે છે. એક અજાણી લિંક, એક ફેક ઈમેલ, એક ખોટી વેબસાઇટ, એક જ પાસવર્ડનો અનેક જગ્યાએ ઉપયોગ અથવા અજાણ્યા વ્યક્તિને આપવામાં આવેલી માહિતી, આમાંથી કોઈ એક બાબત પણ સાયબર ક્રિમિનલ્સને તમારા સુધી પહોંચવાનો રસ્તો આપી શકે છે. આથી અજાણી લિંક પર ક્લિક ન કરો. ઓટીપી કે પાસવર્ડ કોઈને ન આપો. બેંકના નામે આવેલા ફોનમાં પણ પોતાની માહિતી શેર કરતા પહેલાં સત્તાવાર માધ્યમથી ચકાસણી કરો અને ખાસ કરીને તમારા ઈમેલ એકાઉન્ટની સુરક્ષાને ક્યારેય હળવાશથી ન લો. બેંક ઓફ બરોડા હોય કે ડીઆરડીઓ, મોટી સંસ્થા હોય કે સામાન્ય ગ્રાહક, સાયબર જગતમાં સૌથી મોટો ખતરો હંમેશા સામે દેખાતો નથી. ક્યારેક આખી સિસ્ટમ નહીં, માત્ર એક કર્મચારીનું હેક થયેલું ઈમેલ પૂરતું હોય છે. ક્યારેક પાસવર્ડ નહીં, માત્ર એક ક્લિક પૂરતી હોય છે અને એકવાર ડેટા બહાર નીકળી જાય પછી તે ડાર્ક વેબ સુધી પહોંચી શકે છે, જ્યાંથી તે સ્કેમર્સથી લઈને સંગઠિત સાયબર ક્રિમિનલ્સ અને અન્ય હુમલાખોરોના હાથમાં જઈ શકે છે. એટલે આજના ડિજિટલ યુગમાં એક વાત યાદ રાખવી જરૂરી છે: ડેટા ઇઝ ધ ન્યૂ ગોલ્ડ. અને તમારા ડેટાની સુરક્ષા હવે માત્ર બેંકની નહીં, તમારી પણ જવાબદારી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સંખ્યાબંધ ન્યાયાધીશોની બદલીઓ અને સ્ટેન્ડિંગ કમિટીમાં સિમેન્ટ રોડના ઢગલાબંધ કામોના ખર્ચ મંજૂર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે, જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો. મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય
તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યમાં 67 જિલ્લા ન્યાયાધીશો અને 63 સિવિલ જજ તેમજ 26 સિનિયર સિવિલ જજની બદલીઓના ઓર્ડર થયા છે, જેમાં જામનગર સહિતના હાલાર ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોના ન્યાયાધીશોની બદલીઓ થઈ છે. આ સાથે જ 79 ન્યાયાધીશોને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બદલીઓમાં જામનગરના એડિશનલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નેહલ જોશીની પાલનપુર ખાતે બદલી થઈ છે અને તેમના સ્થાને જામનગરના જિલ્લા ન્યાયાધીશ તરીકે વડોદરાના જિલ્લા ન્યાયાધીશ વિકુલ પાઠકની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ RP મોગેરાની બદલી દ્વારકા ખાતે કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિટીના સભાખંડમાં ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુલ ₹11 કરોડ 93 લાખના કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી છે, જે પૈકી ₹9 કરોડ 30 લાખની માતબર રકમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સિમેન્ટ રોડ બનાવવા માટે તથા સિમેન્ટના બ્લોક પાથરવા માટે તેમજ રોડ પરના ચરેડા બુરવા માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી કામગીરીઓના અનુસંધાને 40 કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ₹4 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. પ્રાઇવેટ સોસાયટી સ્કીમ માટે ₹13.44 લાખનો ખર્ચ તથા ઊંડ 1 યોજના માટે જરૂરી માલસામાન માટે ₹39.74 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ જુદા જુદા વિસ્તારોમાં સિવિલ વિભાગના કામો કરવા માટે ₹160.67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે અને સિમેન્ટના રોડના કામ માટે અલગથી ₹39.72 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે ચેર પરથી જાહેરાત કરવામાં આવી હતી કે 15મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ટાઉન હોલ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની આ તમામ કાર્યવાહીઓ અંગે ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. 7 ઓગસ્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ ₹11 કરોડ 93 લાખના વિકાસ કાર્યોને ખર્ચને મંજૂરી આપવામાં આવેલી છે. 800 લાખના કામ જે છે એ જુદા જુદા વોર્ડની અંદર વોર્ડ નંબર 2, 1, 16, 8ની અંદર CC રોડ અને બ્લોકને લગતા જે કાંઈ કામો હોય લોક ભાગીદારીમાંથી કરવાના એને મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત 100% ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો જે છે એના માટે ₹160.67 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે, જેની અંદર બિલ્ડિંગ વર્ક્સ, કમ્પાઉન્ડ હોલ, કોમ્યુનિટી હોલ વગેરે જેવા કામો કરવામાં આવશે. અને એ ઉપરાંત આસફાલ્ટના ચરેડા કરવા માટે ₹130 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે.
અને વોટરવર્ક શાખા માટે ઉંડ ડેમ 1માં પાણી ખેંચવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોલ્ડર ટાઈપ સબમર્સિબલ પંપ લગાડવાનું 39.74 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. તેમજ મહાદેવ મંદિર આશીર્વાદ એવન્યુ પાસેનો જે રોડ છે એના માટે 39.72 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. અને પ્રાઇવેટ સોસાયટીઓની અંદર જે કામદારો ફાળવવામાં આવે છે એના માટે થઈ અને 13.44 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર જરૂર પડે ત્યારે ડીવોટરિંગ કરવા માટે ચોમાસાની સિઝન દરમિયાન ડીવોટરિંગ કરવાની જરૂર પડે તો એ માટેના ખર્ચ માટે ₹5 લાખ છે એ ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. મહાનગરપાલિકાનું જે ચૂંટણી હતી એ દરમિયાન મહાનગરપાલિકાના જે કોઈ અધિકારીઓએ કર્મચારીઓએ કામગીરી કરેલી હોય એમને વિશેષ રૂપે પ્રોત્સાહન રકમ રૂપે ₹4 લાખ કુલ 40 કર્મચારીઓ વચ્ચે આપવાનું નક્કી કરેલું છે. શહેર ઉપરથી એક કાર્યક્રમ આવે છે જે આપણે 15મી ઓગસ્ટ દિવસ છે એના અનુસંધાનમાં એક જાહેર કાર્યક્રમ જે ટાઉન હોલ ખાતે કરવાનું છે એનું આયોજન કરવાનું નક્કી કરેલું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શાળા છોડી ગયેલા બાળકોને ફરી શાળાએ પહોંચાડવાનું અભિયાન અને દ્વારકામાં તિરંગા યાત્રાનું આયોજન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા.
આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાના માર્ગદર્શન અનુસાર જામનગર શહેરમાં જુદી જુદી શાળાઓમાંથી અભ્યાસ અધૂરો છોડી દેનાર બાળકોના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને આ પ્રકારના બાળકોને ફરીથી શિક્ષણ મેળવતા કરવા માટેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાનને રાજ્ય સરકાર દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. આ માટેનો એક કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણ છોડી દેનાર બાળકોના વાલીઓનો સંપર્ક કરવા માટે આવા બાળકોના ઘરે પણ સૌ મહાનુભાવો અને અધિકારીઓ પહોંચ્યા હતા અને બાળકોને ફરીથી શિક્ષણ લેતા કરવા માટે આ બાળકોના વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી તથા કલેક્ટર પરિમલ પંડ્યા અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા તથા વિવિધ શૈક્ષણિક સંગઠનોના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠન ટીમના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર અભિયાન અંગે શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતા વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે. આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતા વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાસિલ કરીશું એવો મને વિશ્વાસ છે. પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે. માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભ્યર્થના. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કલેક્ટર રાજેશ તન્નાએ જિલ્લામાં યોજાનારી તિરંગા યાત્રા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંગે માહિતીઓ આપી હતી. સમગ્ર દ્વારકા જિલ્લામાં 9 થી 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કેમ્પેન યોજવામાં આવશે. આ દરમિયાન 14મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત 12મી ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવશે. તિરંગા યાત્રા પ્રાંત કચેરીએથી સવારે 8 વાગે શરૂ થશે. 12
13 અને 14 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના ચારેય તાલુકામાં તથા નગરપાલિકા કક્ષાએ જુદા જુદા દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ખંભાળિયાના ટાઉન હોલમાં ઉજવાશે અને 2 દિવસ સુધી લોકો અહીં પ્રદર્શન નિહાળી શકશે. વિવિધ સરકારી કચેરીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવશે. લોકો તિરંગા સાથેની સેલ્ફી લઈને તિરંગા.com પર અપલોડ કરી શકશે. આ સમગ્ર આયોજન અંગે કલેક્ટર રાજેશ તન્નાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે સૌ જાણીએ છીએ તેમ દર વર્ષની જેમ 15મી ઓગસ્ટની જ્યારે ઉજવણી કરતા હોઈએ છીએ એ જ વખતે આપણે હર ઘર તિરંગા ઝુંબેશ પણ રાજ્ય સરકાર દ્વારા આપણે કરીએ છીએ. તે અનુસાર આ વર્ષે પણ તારીખ 9મી ઓગસ્ટથી 17મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કેમ્પેઇન ચલાવવાની છે. વિભાજન 14મી ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે પણ આપણે ઉજવવાનું છે. દ્વારકા જિલ્લામાં આપણે જોઈએ તો હેડક્વાર્ટર જિલ્લા કક્ષા ખાતે 12મી તારીખે જિલ્લા કક્ષાની એક તિરંગા યાત્રા અને કોન્સર્ટનું આયોજન કરેલું છે. સવારે 8 કલાકે પ્રાંત કચેરીથી જીવીજી હાઈસ્કૂલ નગર ગેટ મહાપ્રભુજી બેઠક અને વળતા પ્રાંત કચેરી એમ થઈ અને તિરંગા યાત્રા નીકળશે અને એ જ સમય દરમિયાન ત્યાં આપણે કોન્સર્ટનું આયોજન પણ કરેલું છે. એવી જ રીતે તાલુકા કક્ષાએ ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર અને નગરપાલિકાઓ કક્ષાએ પણ આ જ રીતે અલગ અલગ દિવસે સ્થાનિક સંગઠન અને લોકોની સાથે આયોજન કરી અને પ્રાંત અધિકારી દ્વારા અને મામલતદારશ્રી દ્વારા કાર્યક્રમનું 12, 13, 14 દરમિયાન આયોજન કરેલું છે. તે અનુસાર દરેક તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ પણ આ તિરંગા યાત્રા નીકળશે. જિલ્લા કક્ષાએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ માટેનો પ્રદર્શની નગરપાલિકાનો આપણો ટાઉન હોલ છે ત્યાં આપણે 14 તારીખે સાંજે 4 વાગે શરૂ કરીશું અને 2 દિવસ સુધી લોકો આ પ્રદર્શન નિહાળી શકશે. સાથે સાથે ભારત સરકારના માય ગવર્મેન્ટ પોર્ટલ ઉપર આ અંગેની એક ક્વિઝ પણ છે. એમાં પણ સૌને ભાગ લેવા માટે હું અનુરોધ કરું છું. આજે શિક્ષણ અધિકારી, કોલેજના પ્રિન્સિપાલ, પદાધિકારીઓ બધાની સાથે આપણે બેઠક થઈ અને આ વિષયમાં સૌને જાણકારી આપી છે અને હું સૌને અપીલ કરું છું કે આ ક્વિઝમાં મોટા પ્રમાણમાં આપણે સૌ ભાગ લઈએ તેમજ જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની જે તિરંગા યાત્રા આપણે કાઢવાના છે એમાં પણ બહુ સૌ ઉત્સાહભેર ભાગ લે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના યુવા વિકાસ અધિકારી દ્વારા જે આપણને રાષ્ટ્રધ્વજ મળનાર છે એ દરેક મામલતદારશ્રી અને ચીફ ઓફિસરને આવતીકાલ સુધીમાં પહોંચી જશે અને એનું વિતરણ પણ થશે, જેનો પણ આપણે દરેક ઘર ઉપર એને ડિસ્પ્લે કરી અને યોગ્ય રીતે એ ડિસ્પ્લે થાય એની કાળજી રાખીએ. આ સાથે મોટા પ્રમાણમાં સૌ ઉત્સાહભેર ભાગ લે. તિરંગા સાથેની પોતાની સેલ્ફી ઘર ઉપર લગાડ્યો હોય, પોતાના કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર લગાડેલો હોય, એની સાથેની સેલ્ફી લઈ અને #tiranga.com વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવા હું સૌને અનુરોધ કરું છું. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું ગાંજાનો જથ્થો ઝડપાયો અને જેટી પર કર્મચારીનું મોત સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી.
જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા એસઓજીએ જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન હેઠળના ચંદ્રાવાડા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. વિજય નામનો આ બાવાજી શખ્સ પૂજારી તરીકેની કામગીરી સંભાળે છે. એસઓજીને એવી બાતમી મળી હતી કે વિજય વાસુદેવભાઈ કાપડી નામનો એક શખ્સ પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર ધરાવે છે. આ શખ્સ ગાંજાનું વેચાણ પણ કરે છે. આ બાતમીના આધારે એસઓજીએ આ શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સના કબજામાંથી કુલ 4 કિલો 710 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત પોલીસે રૂપિયા 2,35,500 આંકી છે. એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર VA રાણાના માર્ગદર્શન મુજબ આ શખ્સને ઝડપી લેવાની કામગીરી કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક આવેલી SR જેટી પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ મળવા પાછળ કોઈ અકસ્માત જવાબદાર છે કે કેમ તેની તપાસ ચલાવવામાં આવી રહી છે. મૃતકની ઉંમર 42 વર્ષની હતી અને મૃતકનું નામ અસગર હાજીભાઈ સંધ્યુ હોવાનું જાહેર થયું છે. આ યુવકના મૃતદેહને મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કામગીરી અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એવી વિગતો બહાર આવી છે કે આ મૃતક યુવાનના માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે SR જેટી પર આ ઘટના બનવાથી ચકચાર મચી ગઈ છે. ખંભાળિયા નજીકના સલાયાની મરીન પોલીસ દ્વારા આ મૃતકના મોત અંગે જાણકારી પ્રાપ્ત કરવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એક ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થયું છે. આ ઘટના ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં ગરબી ચોક વિસ્તારમાં બની હતી. એક ગેરેજના બહારના ભાગમાં આવેલા છાપરા પર આ વૃક્ષ તૂટી પડતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. આ ઘટના બની ત્યારે ગેરેજ બંધ હતું. ખંભાળિયાના જાહેર વિસ્તારોમાં આ પ્રકારના જોખમી વૃક્ષો તૂટી પડે એ પહેલા પાલિકા તંત્રએ યોગ્ય કામગીરીઓ કરવી જોઈએ એવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે. જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને 3 પત્તીનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે LCB પોલીસે દરોડો પાડી 2 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારના સ્થળેથી રૂપિયા 80,000ની રોકડ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરના પટેલ પાર્ક 5 પ્લોટ નંબર 21B ખાતે આકાશ કાંતિભાઈ ગંઢાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી LCBને મળી હતી. બાતમીના આધારે LCB પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી ગંજીપાનાથી 3 પત્તીનો જુગાર રમતા 4 શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામના પ્રવીણ મેરામણભાઈ ચાવડા, ખંભાળિયા તાલુકાના હસ્થળ ગામના ધના હાજાભાઈ લાંબરિયા, પટેલ પાર્કના રહેવાસી નૈનાબેન બાબુભાઈ બુદ્ધ અને યાદવનગરના લતાબેન ચંદ્રકાંતભાઈ ગાંધીને ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારના સ્થળેથી રૂપિયા 80,000 રોકડ અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા 85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર VB ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ઓછા વરસાદને પગલે પાણીની પરિસ્થિતિને લઈને ચિંતા ઊભી થઈ છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા સામે પણ પડકાર ઊભો થઈ શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે કે હાલની પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌની યોજના અંતર્ગત
જરૂરી પાણીનો જથ્થો છોડવામાં આવે. સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે ચાલુ ચોમાસા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્યાપ્ત પ્રમાણમાં વરસાદ નોંધાયો નથી. વરસાદની અછતની સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે. ખેડૂતો માટે વરસાદ માત્ર પાક માટે નહીં પરંતુ સમગ્ર ખેતી વ્યવસ્થાનો આધાર સ્તંભ છે. પરંતુ ચાલુ વર્ષે પૂરતો વરસાદ નહીં થતાં અનેક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધી છે. આવી સ્થિતિમાં જો સમયસર પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેતીના પાક પર તેની અસર પડી શકે છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. માત્ર સિંચાઈનો જ પ્રશ્ન નથી. ઓછા વરસાદને કારણે આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે પણ ચિંતા ઊભી થઈ શકે છે. આથી હાલની સ્થિતિને માત્ર ખેડૂતોની સમસ્યા તરીકે નહીં પરંતુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની પાણીની જરૂરિયાત સાથે જોડાયેલા મહત્વના મુદ્દા તરીકે જોવામાં આવી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે. પૂનમબેન માડમે સરકાર સમક્ષ મુખ્ય માંગ કરી છે કે સૌની યોજના અંતર્ગત જરૂરી પાણીનો જથ્થો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો અને નાગરિકોના હિતમાં છોડવામાં આવે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહે, પાકને બચાવી શકાય અને આગામી દિવસોમાં પીવાના પાણીની અછત ઊભી ન થાય તે માટે પણ અગાઉથી વ્યવસ્થા કરી શકાય. સાંસદની રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ હાલની પાણીની સ્થિતિમાં ખેડૂતોને રાહત પહોંચાડવાનો છે. ઓછા વરસાદને કારણે જો જળાશયો અને અન્ય પાણીના સ્ત્રોતોમાં પૂરતું પાણી ઉપલબ્ધ ન હોય તો સિંચાઈ માટે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આથી સમયસર વૈકલ્પિક પાણી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને સૌની યોજના મારફતે જરૂરી પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જે અનેક સવાલો ઊભા કરે છે. શહેરના પાર્ક કોલોની વિસ્તાર નજીક આવેલા મ્યુનિસિપલ કમિશનરના બંગલાથી માત્ર ગણતરીના પગલાં દૂર સીસી રોડનું કામ છેલ્લા 2.5 મહિનાથી અધવચ્ચે અટકેલું છે. આ રોડ ખોદીને છોડી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ છે કમિશનર બંગલા વિસ્તારનો રસ્તો, જ્યાં વિકાસના વચનો કરતાં વધુ ધૂળ, ખાડા અને મુશ્કેલીઓ જોવા મળી રહી છે. સીસી રોડ બનાવવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો, પરંતુ 4-5 દિવસ કામ ચાલ્યા બાદ કામગીરી અચાનક બંધ થઈ ગઈ. હવે 2.5 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રોડ યથાવત ખોદાયેલો છે. સ્થિતિ એવી છે કે 4 પૈડાના વાહનો તો દૂરની વાત, દ્વિચક્રી વાહન ચલાવવું પણ જોખમી બન્યું છે. અનેક પરિવારો માટે ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. રોડની અંદરના કેબલ ખુલ્લા પડી ગયા છે, જે અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ રોડ શહેરના પીએન માર્ગ નજીક અને મ્યુનિસિપલ કમિશનરના સરકારી બંગલાથી માત્ર થોડા જ પગલાં દૂર આવેલો છે, છતાં પણ કામ ફરી શરૂ કેમ નથી થયું તે સ્થાનિકો માટે મોટો સવાલ બની ગયો છે. સ્થાનિકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક રોડનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેની અસર આગામી ચૂંટણીમાં મતપેટી સુધી પહોંચી શકે છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં ગાજેલા નીટ પેપર લીક કૌભાંડમાં ચાર્જશીટ રજૂ કરતી CBI, આરોપીઓ તરીકે ડોક્ટરો અને કોચિંગ ક્લાસ સંચાલકોના નામ. સ્વર્ગવાસી રાજીવ ગાંધી વખતના 40 વર્ષ જૂના બોફોર્સ કૌભાંડ પર પૂર્ણ વિરામ લગાવતી સુપ્રીમ કોર્ટ. EMIના મુદ્દે મોબાઈલ અને લેપટોપ લોક કરવા સંબંધે નવા નિયમો જાહેર કરતી રિઝર્વ બેંક. બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર વેચાતો હોવાનો ઘટસ્ફોટ થતા ચિંતાઓ. જામનગર સહિત હાલાર અને રાજ્યભરના સંખ્યાબંધ ન્યાયાધીશોની બદલીઓ અને બઢતીઓના હુકમો છોડતી હાઈકોર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.